વહુ ઓ જીજ્ઞા બેટા જીજ્ઞા બોલો. એ પાણી લાવજો ને જરા. હે ભગવાન, આ ડોહી મરતી નથી ને હક લેવા દેતી નથી. લ્યો ટીશો. શું થયું છે? તમે હું કામ આમ આકરા થાવ છો? લ્યો શું થયું છે? તમે હુકમ આકરા થાવ છો? આ હુકમ ઉપર હુકમ ચલાવો છો. આ હાથે પાણી પી લેતા હોય તો કઈ તમારા ગુડા ભાંગી નથી ગયા? તમને ખબર છે ને, આ થોડું ઘણું ચાલુ ને ચક્કર આવે ને પડી જાઉં ને પાછી ઉપાધિ થાય. એના કરતાં એમ થાય કે આજે હાલે છે એ હાલવા દો. એટલે બેઠી બેઠી તમારી પાસે માંગુ છું. બાકી મને મારા કામ કોઈની પાસે કરાવવા ગમતા નથી. હા, લલડું તો હાથે એક નહીં હાલે. બોલવામાં કેમ કેમ નથી કહેતા કે મારી જીભડી દુખે છે, હું થાકી ગઈ છું, મારી જીભ કામ નથી કરતી. આ કામ ન થતું હોય ને તો દવાની બાટલી લઈને પીને હોઈ જવાય, બીજાને હેરાન ન કરાય. આ હું બોલું છું તમે જીજ્ઞા બહુ ઘડપણ હંધાઈને આવે અને બીમારી આવે. આમાં આવો અપશબ્દ હું કામ બોલું છું? અને તમને ખબર છે ને કે આ કઈ માણસ એ ગાંડા બંધ થાજો ને કે એક જગ્યાએ તારા માથામાં નાખીને મારે આગળી હું કટાલો માથે તો લઈ ગઈ. બેટા એવું કાંઈ ન કરાય બેટા. ભાભી છે તારા, જો ભાભી હારે એવી રીતે વાત ન કરાય હો. આ પ્રેમથી વાત કરાય આમ. અને જીજ્ઞાવું તમે તો સમજદાર છો, એ નથી સમજતો. તમે સમજીને તો વાત. એ અક્કલ મઠ્ઠી ના કઈ બુદ્ધિ છે કે નહીં? આ તમારા ગગન તમે કઈ શીખડાયું કે નહીં? જુઓ જીજ્ઞાવું તમને ખબર છે કે એને તો ભગવાને જન્મથી જ આવો બનાવ્યો છે, પણ તમે તો હોશિયાર છો ને. ઉપલો માર જન્મથી જ ખાલી આપ્યો કા ભગવાને? હા, મારા જ નસીબ ફૂટા ત્યાં ઘરમાં હું ભટકાણી. બા માંદી, દીકરો ગાંડો ને દીકરી વાંઢી. લે ને માથે નાખું. એક નાખાય ને આગળી. જો જીજ્ઞાવું તમે આવું ન કરો. એને તો નથી બુદ્ધિ, તમારામાં તો છે ને. તો છે ને જન્મો ત્યારે તમારી બુદ્ધિ નાખવી હતી એનામાં, પણ એ હરખાઈ ગયા ઈશ્વર નાખતા જ ભૂલી ગયા તમે એનામાં. અમારા નસીબ ફૂટી ગયા, અમારી કિસ્મત ફૂટી હતી કે ક્યાં ઘરમાં હું પરણીને આવી. બા આનું એક ટાયર તૂટી ગયું છે. એ ગાંડા સાનો મને બને નાખે આગળ હાવણી નાખે એક ઉપાડીને. બનાવી દઈશું હો બેટા. આવી જીદ નહીં કરવાની હો. જો આવી જીદ કરે ને એ સારું ન કહેવાય બેટા. એ બનાવી દે હો. હમણાં ભાઈ આવે ને હું ભાઈને કહી ભાઈ નવું નાખી દે હો. પણ આમ છે ને આમ જીદ નહીં કરવાની, એ સારું ન કહેવાય. તને ખબર છે ને તારી આ બા બીમાર છે? હે તારી આ બા બીમાર છે, તારી બા મરતી નથી, ભગવાન એને બોલાવતા નથી. તને ખબર છે ને ગાંડા હંધી? આ તાર બાને કે ને આ રામ પાસે હોયા જાય, રામને વાલા થઈ જાય. બસ જીજ્ઞા બસ આવા કટુ વસન નહીં બોલો, ન થારા લાગતા. મને ખબર છે કે હા બેટા. ગાડી આખી તને હું તાકી ગયો, મારે ખાવું છે. લ્યો હવે પાછો આના હાટું કરો. હોટલ આવી છે, ખાવું છે. આમ નીકળતો બહાર હાલતા. બા ખાવું. નીકળતો નીકળ ને નાખવો છે કાકડી. જીજ્ઞા બહુ હક નથી લેવા દેતા, કોઈ મરવા નથી દેતા શાંતિથી આ ઘરમાં. 5 મિનિટ બેહવું હોય ને હા હો ગળતી થાય છે. તમે આ શું કરો છો? એનામાં તો નથી બુદ્ધિ, એ તો બાળક જેવો છે. તો તમે એની હારે આવું હાથ ચાલાકી. જોવો હું છે ને કે તમારે બધાની ગુલામી કરવા કામ કરવાનું થાય એવી. 5 મિનિટે શાંતિથી શ્વાસ લેવો હોય ને તો એ તમને કોઈ શાંતિથી શ્વાસ લેવા દેવા નથી. જો અમને કોઈ એવા અબરખા નથી કે અમે આવું કંઈ કરીએ, પણ એને થોડું જમવાનું તો દઈ દો તમે. જોવો આ ટાટી હાલે છે ને, હાથ હાલે છે ને, ખવડાવું ખવડાવો, પીવડાવું પીવડાવો, જે કરવું એ કરો, પણ મારું લોહી ના પીવો, મને શાંતિથી લેવા દો. એક ટાયર તૂટી ગયું છે. ભાઈ
હું છે શું રમે છે હે આ તો ખાલી છે ગાડી મારું પેટ ખાલી છે અરે ભૂખ લાગી છે. મારા ભાઈને ભૂખ લાગી છે હે તો ખાઈ લેવાય ને ભાભી નથી આપતા અરે ભાઈ આ ભાભી નો આપે ને તો કાઈ નહીં તારે છે ને મને કહેવાનું હું કહું મને મારે છે ઈ. મારે છે હું એને મારીશું એટલે હવે નહીં મારે નાવા જાઉં ને તોય એમ કે ગરમ પાણી છે પણ હું નાવું તો ટાઢું પાણી હોય ભાઈ જો ભાઈ તારે ખાવું હોય પછી નાવા જાવું હોય પછી રમવું હોય ભાગ ખાવો હોય ને તો તારે કોને કહેવાનું બાને ના મને કહેવાનું હું ક્યાં ઘરે હતી હું છે ને ભાઈ ઓલી મારી બેનપણી છે ને હું મંદિરે ગઈ હતી આવું નહીં જાતી હવે તને મૂકીને ક્યાંય નહીં જાઉં બસ હું જઈશ ને તો હું તને હાયરે લઈ જઈશ ભાભી બાને હોતી કીધા હતા બાને ખીજાતા હતા શું કહેતા હતા બાને કે ન કરું ખાવ છો અને એવું ધોઈ કાંઈક બોલતી હતી બીજું કઈ કહેતા હતા ઘણું કહેતા હતા હે મને પણ ધક્કો મારીને કાઢી મૂક્યો હાય ધક્કો મારી બાને ઈ ખાવા નથી દેતી બાને ખાવા નથી દેતી આ ભાઈને કહી દઉં છે ને કાઢી મૂકે ભાઈ હા શું બોલે છે ભાઈને ખાવા બાને ખાવા નથી દેતી હું ખોટું નથી બોલતો હું ખોટું હા, નથી હા, હા, આમ જો તું હા શું બોલે છો મારો ભાઈ બહુ ડાયો અરે સાચું જ બોલે મારો ભાઈ હે ને આમ જો ભાભી બીજું કઈ કહેતા હતા શું કહેતા હતા બાને ખીજાતો તો મને ખીજાતા હતા જો આમ જો તારે છે ને ભાભી પાસે ઓછું જવાનું હું કહું પણ રવડામાં હું દવા કરું ને તો એ આડા ઊભા રહે તારે મેં શું કીધું જો આ બેનની વાત માનવાની કે નહીં માનવાની ને તો તારે જો ભાભી હોય ને મારે ટાયર ન ખાવું આપણે જો ઓલા મનુ બાપાની ઓલી ગેરેજની દુકાન છે ને ત્યાં આપણે બેય જાહુ ગાડી લઈને એ નાખી દે હા ઈ નાખી દે કેવું ન ખાવું આવું ન ખાવું છે ને પછી એમાં કલર મારવાનો હો આપણે હા. હો ને તો પીળો કલર મારો છે. પીળો આવો, કલર આવો. કેવો આવો કલર મારવો છે આપણે કલર મારી દઈશ ને તું હે? પછી આપણે નવી ગાડી લઈને પછી આપણે ક્યાં જવાનું આ ગાડી લઈને દરિયે ના આવે દરિયે નહીં મારે દરિયે જવું છે. જો આપણે દરિયે જાહું આ છે ને તારા લગ્ન કરવાના ને તો તારી જાન લઈને જવાનું આમાં ભાભીને કહી દેજો મને મારે છે ભાભીને છે ને આમ જો ભાભીને સમજાવી દઈ અને નહીં સમજે ને તો 2 લાફા મારીશ હો ને હવે ડાયો થઈ ગયો ને આવા ગાંડા નો ગોદોડે માર ભાઈ ડાયો છે ને હે આમ જો આ તાર કપડા કેવા ગંધારા ભર્યા હે તું ધોઈ દેજે ભલે ગંધારા હું હોય હું ધોઈ દઈશ ને ઓલા નવા કપડા પહેરવાના છે હું લઈ આવી ને મારે નવા નથી પહેરવા મારે આવા જ હું આજ પહેરે 20 દી સુધી આજ પહેરે એવા નો પહેર ઓલા જો ઓલા કાંતિબા છે ને ઓલા એ જો મને કીધાય છે ખીજાય જ ને આવા ગંધારા લુગડા પહેરીએ તો કે નહીં કે આ જો કેવો ગાંડો છે પાણકો એવું ના બોલાય મારા ડાયો ભાઈ નથી જો હું તારી કીટા થઈ જઈશ તો આવું કરીશ ને તો આમ તને ભૂખ લાગી છે ને હા. તારે શું ખાવું છે સેવડો સેવડામાં શું પેટ ભરાય તને ભૂખ લાગી છે સેવડો ખાવો છે હાલ ચેવડો લઈ આવી તો પછી શાક રોટલા ખાવાના હો ભાભી એને રૂમમાં ડબ્બો મૂકી દીધો હું લઈ આવીશ ડબ્બો હો ને પછી તો ખાઈશ ને હે પછી શાક રોટલા ખાવાના હો તો જ ચેવડો આપીશ હો ને હવે સમજી ગયો ડાયું થઈને રહેવાનું ને હા હવે ગાંડા નહીં કાઢવાના તું જા હું આગળ આવું મારે એક રેતી ને તેરો મારવાનો આમ છે જો તાર ખાવું છે ને જો ભાભી નથી તો હું તને ખવડાવી દઉં હા ગાડી લઈ લે હું ઉપાધિમાં બેઠા છો કુમાર કેવો કઈ ઉપાધિ તો બહુ બધી છે વાલા શું
હું કહું છું હજી આ 30,000 રૂપિયા જ છે. મારે બહુ બધા રૂપિયા ભેગા કરવાના છે. હું કહું છું મહેન્દ્રભાઈ, તમારી પાસે થોડા પૈસા હોય તો ટેકો કરો ને. મારે મારી બાનો ઈલાજ કરાવવો છે. તમારી બેનના લગ્ન કરવાના બાકી છે. મારા ભાઈને મારી હોસ્પિટલમાં લઈ જવો છે. બહુ બધી જવાબદારીઓ છે. થોડોક ટેકો કરો ને તો મારું કામ થઈ જાય. તમારી વાત તો મારે સમજી સાચી. તમે મારી પરિસ્થિતિ જાણો છો ને. હવે બા બીમાર પડ્યા ને એમાં ઘણો ખર્ચો કરી નાખ્યો. અત્યારે એમ ગણો ને તો મારી પાસે ખાવાના ફાંફા છે. મારી પાસે જો રૂપિયા હોત ને તો તમારું દર્દ જે કાંઈ છે ને એ જરૂર હું ભાંગી શકત. પણ હું મજબૂર છું. ક્યાં મારી પાસે પૈસા છે? તમે ક્યાં મારી પરિસ્થિતિ નથી જાણતા? હે, જાણું છું ભાઈ, પરિસ્થિતિ તમારી જાણું છું. પાછું કહું ને તો જેટલું ભેળું કરવા જાઉં છું ને એટલું જ બગડતું જાય છે. જવાબદારીઓ બહુ બધી છે ને તાગ ચાય મળતો નથી વાલા. શું કરવું ને એ કાંઈ સમજાતું નથી. જો તમારા જીવ નાનો ન કરો. આ ઉપરવાળો છે ને અંધાય તાગ મેળવી દે. કારણ કે એની આગળ છે ને આપણે માણસ જાત ટૂંકી જ પડે. એને જે કાંઈ વિચાર્યું હોય ને એ સમજી વિચારીને જ વિચાર્યું. ના, આ ઉપરવાળો છે ને એ બહુ નિર્દય છે. આ ગરીબના નસીબમાં જ હંમેશા દુઃખ લખે છે ને મારા નસીબમાં તો એ સુખ લખવાનું જ ભૂલી ગયો છે. આ શું કહું ને તો મારે દવાખાને નથી લઈ જઈ શકતો ને મને પળે પળે હેરાન કરે છે. એટલું તો શું કહું ને ક્યારેક ક્યારેક તો એવો વિચાર આવે છે કે આની કરતા કપામાં નાખવાની દવા પીને આવું ન બોલો કુમાર. દુઃખ છે ને કાયમ માટે થોડું હોય. અત્યારે કપરા દી છે તો સારા દી આવશે. આ રાત પડે ને એની પછી ખબર જરૂર પડે જ છે. શું મહેન્દ્રભાઈ, આ બધી મનને મનાવવાની વાતો છે. જેના પર વીતતી હોય ને એને જ ખબર હોય. મારા નસીબમાં તો દુઃખ જ લખ્યું છે. કોઈને ખુશ નથી રાખી શકતો. નથી તમારી બહેનના સપનાઓ પૂરા કરી શકતો કે નથી મારી બહેનને મારા ઘેરે વળાવી શકતો. નથી મારી માને ઈલાજ કરાવી શકતો કે નથી મારા પાગલ ભાઈની સારવાર કરી શકતો. શું કહું ને તો મારા જેવો બદનસીબ માણસ આ દુનિયામાં બીજો કોઈ નહીં હોય મહેન્દ્રભાઈ, કોઈ નહીં હોય. બદનસીબ તમે નથી પણ તમારી કિસ્મત છે. આ તમારા નસીબની આડું છે ને પાંદડું છે. પાંદડું એ પાંદડું જેથી ખસે ને તેથી હંધુય સારું થઈ જાય. ક્યારે કરશે આ પાંદડું, ક્યારે કરશે ને એનો કાંઈ રસ્તો નથી ઊંચતો મહેન્દ્રભાઈ, એનો કાંઈ રસ્તો નથી ઊંચતો. રસ્તો જેથી પૂછશે ને તેથી તમને ખબર નહીં પડે. ને તમારા ઘરમાં જે તકલીફ છે ને તો કે મારી બહેનના ઘરમાં તકલીફ છે. એક બહેનનું દુઃખ જ્યારે એક ભાઈ નથી ભાંગી શકતો ને ત્યારે એક ભાઈને પણ કેટલું દુઃખ થાય છે ને એ તમે ક્યાં અજાણ છો? કે તમારે જવાન જોગ બહેન છે. હા, શું કહો ને મહેન્દ્રભાઈ, આવા દુઃખની ઘડીમાં જીવન સાથીનો સાથ જરૂરી હોય છે. પણ તમારી બેન તો હું કહું તમને, સાચી વાત કરું. સાવા જેવી વાત બધી. હું પણ જાણું જ છું મારી બહેનનો સ્વભાવ. એનાથી હું ક્યાં અજાણ છું? કાંઈ નહીં, જે મારી કિસ્મતમાં લખ્યું છે ને એ થાય. બીજું હું હાલો, રામે રામ. ભગવાન મને માફ કરી દેજે. કારણ કે મારી હગી બહેનનું દુઃખ છે ને ભાંગી નથી શકતો. અને આ મારી બહેને નથી સમજતી. એનો સ્વભાવ સુધારેલી હોય તો
રાજ, એ રાજ, હું કામ રડસ બેટા? શું થયું તને? હા, શું થયું છે કે આ રડસ તું? હા, આ રડ નહીં, અંદુ સારું થઈ જાય. બા હું તમારો ઈલાજ કરાવીને જ રહી, ગમે એમ થઈ જાય. એ મને અંદુ સારું થઈ જાય. તું છે ને મારી હારે? જો આમ છે ને, હિંમત ન હાર, અંદુ સારું થઈ જાય. તું બા તું મારો દીકરો નહીં, પણ તું તો મારો જીવવાનો આધાર છે. અરે નાની ઉંમરમાં કેટલા મોટા મોટા દુઃખ જોયા છે બેટા તે, મને ખબર છે. આમ જો, રડવાનું નહીં, હિંમત ન હાર. મારે બા હું તમારો ઈલાજ કેમ કરીને કરાવું ને એ વિચારું છું. જો કિસ્મતમાં સાથ નથી આપતું, હું કરું? મને ખબર છે કિસ્મત છે ને આપણાથી રૂઠી ગઈ છે, પણ ચિંતા ન કર. આ ઉપરવાળો પરીક્ષા લેવાની હોય એટલી લે હે, અને ત્યારબાદ એ રસ્તા હંધાઈ ખોલશે. મને વિશ્વાસ છે. ક્યારે ખુલશે બા રસ્તા? ક્યારે ખુલશે? કોઈ હારો નથી દેખાતો. આ કહું ને તો મારી નાવડી બસ તરીકે અલગ અલગ થાય છે. બસ જો ઉપરવાળો છે ને જેટલો કઠોર પરીક્ષા લે ને એના કરતાં બમણું દયાળુ છે. ચિંતા ન કર. કાંઈ દયાળુ નથી બા, ઈશ્વર કાંઈ દયાળુ નથી. હા, ગરીબની છે ને, ગરીબની બહુ મોટી પરીક્ષા કરે છે. શું અને આ પરીક્ષામાંથી કેમ પાર થવું ને એ જ નથી સમજાતું બા. એક વાત કહું, તું છે ને બહુ ભોળો છે મારો દીકરો. માની ચિંતા કરે, ભાઈ બહેનની ચિંતા કરે, પણ શું આ માં આજે છે કાલે નથી. બા એવું નહીં બોલો ને તમે. પણ તારી હારે હંમેશા રહીશ. તું ચિંતા ન કર. તું સલ્પાનું ને મહેન્દ્રનું ધ્યાન રાખશે. એ લોકોના ભવિષ્યનો વિચાર કર. બા મારે મારો ઈલાજ નથી કરાવવો. આ ખોટા ખર્ચા કરી અને મારે તને દેવાદાર નથી બનાવવું. મને તો મારા દીકરાને હસતો રમતો જોવો છે. મારા દીકરાએ બહુ કર્યું છે. હું તમારા વગર નહીં જીવી શકું બા. તમને કાંઈ થઈ ગયું ને મને કાંઈ નહીં થાય. મારા દીકરાનો પ્રેમ છે ને મને કાંઈ નહીં થાય. મને છે ને જીવવાની હામ મળે છે. તું કેમ આમ કરે છે? શું કરું બા? જો શું કરું? સાચું કહું ને તો મને હર ઘડી તમારી ચિંતા થયા કરે છે. જવાન જો દીકરો થઈને એની માનો ઈલાજ નથી કરાવી શકતો. પણ એમાં તારો હું વાંક છે કે ને? સેના માથે આ ગાંડા ભાઈની જવાબદારી, જવાન બેનની જવાબદારી, ઘરમાં એની પોતાની બાયડી છે એની જવાબદારી એ હંધુય નિભાવે, અને હારે હારે આ બીમારમાં જેના ઈલાજની ચિંતા. અરે એક માણસ કેટલી બાજુ પહોંચી વળે. જો મને એટલી ખબર પડે છે કે તું અમારા હંધાઈ માટે બહુ કરે છે. મારે બીજું કાંઈ નથી સાંભળવું. બસ મને એટલું જોઈએ છે, તું મહેન્દ્ર અને જલ્પાનું ધ્યાન રાખશે. આવું ના બોલો ને, તમારા વેણ છે ને મને પૂરી ખાઈ જાય છે. સો ચિંતા ના કર, કાંઈ નહીં થાય. પણ આ ખોટા ખર્ચા ન કરતો, હો, દેવા જરાય ના કરતો, જરાય ના કરતો. એ ગાંડા આવું તે ગાંડા વેડા આવ્યા સારા. તમને કહું છું આપણે આવી તે
તને કહું છું કે બુદ્ધિ જેવું છે લે તો આય. લે નીચેથી લે લે તો એમ કહું છું નથી લાવું કેમ નહીં માને તું મને પપ્પી વાગે છે ભાભી કીધી જા તું હા હું કરો છો તમે હા એ તો ગાંડા જ છે પણ હારો હાર તમે ગાંડા વાહ રે વાહ ઈ તો ગાંડા છે પણ તમે ગાંડા આ તારો ભાઈ તારો ભાઈ એક કામ કરો ને તો આમાં 13 કામ વધારે છે મારા અને તારે તો કઈ કામ કરવું નથી બસ પાડા જેમ પડ્યું ખાવું ને માનું ને ભાઈ ઉપર આમણું લઈને આવી જાવ મારી પાસે ભાભી તમને ખબર ના હોય ને કોને બતાવે છે ભાભી હા તમને કહી દઉં તમને ખબર ના હોય ને તો તમારા કરતા 10 ગણું કામ હું વધારે કરું છું પણ આ તો મારા ભાઈને કઈ કહેતા નથી ને એટલે તમને ખબર નથી પડતી કઈ ઈશ્વરા 10 ગણું કામ વધારે કરો છો તો કઈ મરી નહીં જાવ કદાચ તમે 10 ગણું કામ કરશો ને તો આમ જો આ તમારા કાંડા બહુ મજબૂત છે અને આમાં તમે 4 જણા ખાવ પણ છો ને કામ કરો છો તો 10 ગણું એમાં જરાય મારી ઉપર તમે ઉપકાર નથી કરતા હો તમે હમણાં બોલ્યા કે કઈ કામ નથી કરતી ને હમણાં તમારી મોઢે જ તમે કહો છો કે કામ કરો એટલે એનો મતલબ તો એવો ને કે અમે તમારા કરતા વધારે કામ કરીએ છીએ ના 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 જરાય મારો મતલબ એવું નથી આ તો તમે કીધું કે 10 ગણું કામ વધારે કરું એટલે કરો તો કઈ ઉપકાર નથી કરતા આ ઘર તમારું જ છે તમ તારે હું કઈ કરિયાવરમાં મારા બાપની ઘરે જ નથી લાવી ઘર તમે આ ઘરની વહુ છો ને તો વહુની મર્યાદા શું છે ને એટલી તમને ખબર હોવી જોઈએ ભાભી આ અમે બધાય તમારા પોતાના છીએ હા તમારું જ ઘર છે તો તમારા પોતાના સમજીને રાખો ને અમે એને કહીએ આ તારો ભાઈ છે ને મારા હાથનો માર ખાય એમ જ છે આ માર વગર બગડે છે જો આમ ભાભી જો પોતાના છો ને તો ઘડીક શાંતિથી શ્વાસ લેવા દ્યો ને જીવવા દ્યો આ રીતે મારી ન નાખો પોતાને તો કઈ કરવું નથી અને ઉપરથી હેરાન કરી નો ખા અમે ક્યાં તમને કઈ બીજું કહીએ છીએ ભાભી અમે ખાલી ભાભી હા તમે હું કરો છો આ કદાચ આની જગ્યાએ તમારો ભાઈ ગાંડો તારો હોય ભાઈ તો એવો ગાંડો હોય જ નહીં તારા ભાઈ જેવો હા તારો ભાઈ છે એક ઓલો બુદ્ધિનો બારદાન આ બીજો કપાતર ગાંડો માં બીમાર અને આ કાળ ભમરાની છપ્પર પગી ચારે ચાર મારા પનારે જ પડ્યા છે અમારો ભાઈ કાંઈ તમને કહેતો નથી ને એટલે તમે વધારે બોલો છો તારો ભાઈ મને કઈ કહે પણ નહીં કે ઈ મને કહે તો અમારા બાપની ઘરે આવી જાય પણ તમારા સેવા થઈને ખા 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 લાલ મરચું ખા તું ખા ભાઈ ભાભી જુઓ આને સમજાઈ દેજો હો આને સમજાઈ એ દેજે નથી સમજતા ભાભી તો તું નથી તો સમજે છે સમજતા ને જુઓ એનામાં તો બુદ્ધિ નથી પણ તમારામાંય નથી એ હાચું કીધું એનામાં બુદ્ધિ જ નથી બુદ્ધિનો છાંટો જ નથી તારી માં છે ને નાખતા ભૂલી ગઈ એનામાં બીજું કઈ નથી જુઓ હા તમે મારી માં હમું નાખ્યો આ તમે અને તો છે ને ભાભી મોરી નાખવાનું મન થઈશ મને આ નાટક બધાય બંધ કર કાઢો ઓ ગાંધી ભાઈ મને ગાંડો ગાંડો હા હા હું બધાય ગાંડો ગાંડો કરે હાઈ કરે હું એને સમજાવું છું કહેવાય કે ડાયનો ના કહેવાય તમે ભાભી એને ખાવાનું પણ તમે નથી નથી દેવું ખવડાવવું હોય ને તો હાથે રાંધીને ખવડાવો કે તમારા બાપના નોકર નથી આયા કે આખો દી ઢોળો તમારા બધાયની વાહે ભાભી પણ કઈ અલગ અલગ થોડુંક કઈ રહોડામાં રાંધવા બેહાય હા રસોઈ કરીએ તો એ હંધાઈનું હાયરે રાંધી નાખવાનું હોય તમે આને જ કેમ નથી તો છે દેતા ને ખાવાનું? કાલથી રવડામાં ઘરીને રાંધવા માંડજે હો ને તું ભાભી હવે તુંય માર ખાવાની બીજું કઈ નથી હવે આડી ફરી ને તો તને મેલાઈ નહીં હું હવે મને મારવી હોય ને એટલી મારી લ્યો પણ તમે મારા ભાઈ ઉપર હાથ ના ઉપાડો મને મારવી એટલે તને ગણેશ દઈને મારી નાખું એમ થાય તને દઈ પણ. દ્યો આવું ઊભી એટલે તમને શાંતિ થઈ છે હા એટલે તમે તો એટલું જ કે તમને ગણેશ દઈને તમે રામને વાલા થઈ જાવ વાહે જેલમાં હું જાઉં કા આમે તમારા બધાને ક્યાં મારી ખુશી જોવાય જ છે એટલે તો હંધાઈ મને હેરાન કરો છો ભેગા થઈને ભાભી આમ જાવ ને ભાભી ભાભી કરતા નીકળો આલામ એ ભાઈ ભાઈ હા એ આવી ગઈ તું બેન હા ભાઈ હા ભાત લઈને આવી હતી ભાતમાં રાખ્યું છે
હા તે સારું કર્યું. આ થોડું કામ છે ને બાકી પતાવીને પછી ખાઈ લઈ ગયો. આ જો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ને આ પવન જો વાવાઝોડા જેવો ફૂંકાય છે. તો કામ જલ્દી પતી જાય ને થોડુંક પછી કીધું બપોરા કરી લેવી. પણ તું એકલી કેમ આવી? અશોકને ન હારે લેતું હોય? હમ ભાઈ ઘડી કાંઈ આવે ને તો એને મજા આવે વાડી આટા મારે ને તો એમ. ભાઈ હા, ભાભી હેરાન બહુ કરે છે. હવે તારે ભાભી તને ખબર છે ને કોઈ દી કોઈને હેરાન ન કરે. એ તો રમત કરતી હોય તારી યારે. આ તું નણંદ થા ને એટલે. પણ હું તને કહું તું ખાઈને આવી કે ખાધા વગર આવી? ના બાકી છે. હા તો આપણે બેન ભાઈ હારે ખાઈ લઈ. હા ના હું ઘરે જઈને ખાઈશ પછી નિરાયતે. આ તો કાંઈ વાંધો નહીં. તું ને તાર ભાભી બે ખાઈ લેજો. બીજું અશોકે ખાઈ લીધું? ના એને બાકી છે. અને બા શું કરતા હતા? બા ઉતા હતા? એટલે બેઠા હતા. હા તો વાંધો નહીં. ભાઈ હા ભાભી સાચું કહું છું બહુ હેરાન કરે છે ઘરમાં હંધાઈને. વાત કરશો તું? પણ અશોક મને તો કોઈ દેવું દેખાણું નહીં. એ તો સીધી રીતે જ વાત કરે છે બધા હારે. એ તમે હોવ ને એટલે સીધી રીતે વાત કરે છે. બાકી છે ને તમે જાઓ ને પછી બધાયને હેરાન કરે છે. હા હું વાત કરશો તું? આ તમે ચિંતામાં હોવ ને એટલે હું તમને વાત નથી કરતી. કોઈ દી જો પણ ચિંતા તો છે ને આખી જિંદગી માણસને રહેવાની જ છે. આવું કાંઈ હોય તો મને કહેવાય ને. અશોકને તો કાંઈ નથી કહેતી ને? અશોકભાઈને જ વધારે હેરાન કરે છે અને એને મારે પણ છે હાવેણીએ હાવેણીએ. હું? હા અને મારી ઉપર પણ હાથ ઉપાડી લે છે. અશોકભાઈને ખાવા નથી દેતા એ. હું વાત કરે છે? તું હાસું કહે છો? ભાઈ તારા હમ હું વાત કરે છે? પંજાબની આ મજાલ કે તારી ઉપર ને મારા ભાઈ ઉપર હાથ ઉપાડે? અને બાની જેમ આવે એમ છે ને મન ફાવે એમ બોલે છે એ. પણ અમે તને છે ને કોઈ અમે વાત નથી કરતા કારણ કે તું ઘરની ઉપાધિમાં હોય ને એટલે વધારે ક્યાં ઉપાધિ કરાવી તને. જો બેન ઉપાધિમાં હોય કે ન હોય પણ આવી વાત હોય ને તો ઝટ કરી દેવાય. તમે લોકો અત્યાર સુધી સહનું કામ કરો છો? જો એને પરણીને હું લાવ્યો છું. હા ઘર એના બાપનું નથી. તેની મનમાની કરે. એ એમ કહે છે કે અહીંયા હું કહું એમ જ રહેવાનું એ કે. અને મને એમ કે તું એ કે કાંઈ કામ જ નથી કરતી એ કે. તે તમે બધા કે મારા પનારે પૈડા સોવો એ કે મરી જાવ ને એ કે. આવી રીતે બોલે છે એ. અને ભાઈ અમને તો ઠીક મને ગમે એટલું દુઃખ આપશે ને તો હું સહન કરી લઈ. પણ આપણા અશોકભાઈને મારે છે ને મારાથી નથી જોવાતું. તું ચિંતા કરી માં બે. આ વાતની મને જાણ નહોતી. આજે હું છે ને એની ખબર લઈશ. મારા ભાઈને હેરાન કરે છે, મારી બહેનને હેરાન કરે ને મારી માને જેમ તેમ બોલે છે. જે મા હાટું હું દિવસ રાત એક કરું છું, જે ભાઈ હાટે એ ભાઈ હાટું મેં ભેગ પહેર્યો છે, જે બહેનને મારે પરણાવવાના ઓરતા છે એ બધાને હેરાન કરે છે. હા છોડીને નહીં 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 ભાઈ એ ભાભીને કાંઈ નથી કહેવું. જો એને તાર કેવું હોય ને તો ખાલી પ્રેમથી સમજાવશે, બીજું કાંઈ ના કહેતું. અમુક માણસ છે ને પ્રેમથી ન સમજે. મને તો એમ હતું કે મારી ઘરવાળી મારા સુખ દુઃખમાં મારી હારે છે. હા તો મારી વાહે મારા પરિવારને હેરાન કરે છે. નહીં હા પ્રેમની ભાષા ન સમજે અને છે ને બરાબર સીધી કરવી પડે. ના ભાઈ જો તું વધારે કહીશ ને તો એ ઘર છોડીને વયા જાહે. અરે વહી જાય તો ભલે વહી જાય, એની વગર કઈ મરીને જ જવાનો. જો આપણી ઘરની ઇજ્જત આબરૂ જાય એના કરતાં તું રહેવા દે આ બધું. હા હાસ તો નહીં જ મેલું એને. ભાઈ હું માંડ્યું છે આ ઘરમાં તે બધું તને કહું. શાંતિ રાખો, હું શાંતિ રાખે ઊભી થા. શાંતિ રાખો હો. હું માંડ્યું છે આ ઘરમાં તે બધું. હે ભગવાન, માણા જેવા સોવો ઢોર જેવા સોવો કેવા સોવો? હા હું તને એ જ કહું છું કે માણા જેવી છો કે જનાવર જેવી છો? કઈ ભાન પડે છે? હે તું આખા ઘરમાં બધાને હેરાન હું કામ કરીશો? કોણ કે હું હેરાન કરું છું? અને હું માણા જેવી છું, ઢોર જેવી નથી. એટલે તો આ ઘરમાં પડી. હા આમ તો ઢોર જેવી જ કહેવાય એટલે જ પડી છું. હા જલપાએ મને હંધી વાત કરી કે તું અશોકને મારશો, જલપાને હેરાન કરશો અને બાને બહુ જેમ તેમ વેણ બોલશો. તમારી બેન છે ને એ હાવ ખોટી છે. હું એવું કાંઈ નથી કરતી. તમારે બાન જઈને પૂછી આવો, જાઓ
કે તમને હો હેરાન કરે છે એટલે બા કહે તમને. હા એ તો પૂછી, હું બધાને પૂછી. અને અશોક તો ગાંડો છે એને ખીજાવો તો પડે ને. આ એક કામ કરું તો આમાં 10 કામ ઊભા રાખીને ઊભો રહી છે મારી સામો. એ બુદ્ધિ વગરની, એને મગજ તારે તો છે કે નહીં? એ બિચારો મગજથી થોડોક અસ્થિર છે. એક તો હું આખા ઘરને કેવી રીતે સંભાળું છું એ મારું મન જાણે. મારે જી બાનો ઈલાજ કરાવવો છે, બેનના લગ્ન કરાવવાના છે, અશોકને સારી મોટી હોસ્પિટલમાં એનો ઈલાજ કરાવવો છે. તું મારો સાથ દેવાને બદલે આ મારા પરિવારના સભ્યો પર આવી રીતે અત્યાચાર ગુજારે, તને શરમ નથી આવતી? આ બધું કરવા જાહો ને તો આ જમીન ખોયડું હંધુય બેથાઈ જાય. અને જોવો સોયડા છાયડા વગર મારી ઉપર આરોપ ન નાખો કે અત્યાચાર ગુજારે. આ તમારી બેન આજ મારી પર દાંત ઉતાર્યો એમ ને. આજ મેં એને હું 2 કામ સીંધી દીધા હતા તો એ તમને આવીને ફરિયાદ કરવા માંડી કે ભાભી અમને આમ હેરાન કરે. અને રહી વાત અશોકભાઈની તો ભગવાને મને 2 દાંત આપ્યા છે, આખો દી નવરી ન થવા દે ને એની બુદ્ધિ કામ નથી કરતી, ખીજાવો પડે ને. એમાં શું થઈ ગયું? ખીજાવાની રીત હોય, એને તમે પ્રેમથી સમજાવી શકો. એને પ્રેમથી સમજાય ને તો સાનો મુનો બેસી જાય. એ છે ને ગુસ્સાની ભાષા ન સમજતો. પ્રેમથી 550 વખત સમજાયું, એકવાર નહીં. એને ખીજાવું ક્યારે પડતું હોય છે? સો હું તને હાસું કહું, તું મારી અર્ધાંગીની છું. હું જે અત્યારે મારા પરિવારની વાહે જે ભોગ દઉં છું ને એમાં મારે તારા સાથની જરૂર છે. અને તું છે તે વધારે આવું કરે. મારી બહેન જલ્પા ખોટું ન બોલે. ઠીક, એટલે તમારી બેન હાસી બાયડી ખોટી નહીં તો હું કામ બાયડીને લાવ્યા? આ બેન ઉપર ભરોસો રાખવો હતો ને. તો આ તો બેનની વાત માની ને બાયડીને જેમ ફાવે એમ કેવા માંડ્યા લ્યો. એટલે બાયડી આ હાટું જ તમે લાવ્યા છો હો કે બાયડી ઉપર આરોપ નાખો. એક તો બાયડી આ ખોદી આ તમારા ગાંડા ભાઈને, ગાંડી માને, આ તમારી કુંવારી બેનને બધાને હાસવે, તમને હાસવે, ઘરનું કામ કરે તો એ બાયડી ખરાબ. ઓલી બેન આવીને કાન ભંભેરી કરે તો બેન હારી. વાહ રે પતિદેવ વાહ. તું હાસું બોલસ? તો હાસું જ બોલું છું હો. ખા મારા. એ હમમાં હું નથી માનતી. મારા હમ ખાન, આના હમ ખાન, તેના હમ ખાની. ગાંધી બાપુ મરતા ગયા ને હમ છૂટા કહેતા ગયા. મને ખબર છે. મારી બેને મારી ઉપર હાથ મૂકીને મને આ વાત કરી. તમારી બેન હમ ખાય રગે રગે ખોટી ની. એના માટે ભાઈ બહેનનો સંબંધ શું છે પેલા તો ઈ જ ખબર નથી પડતી. આમ રખડવા જવા દો કોકની આરે તો એને હું બોલ્યાનું ભાન છે તને? હંધી ભાન છે. આખો દી ઘરમાં હું રહું છું એટલે મને ખબર હોય ને. આખો દી બહાર ભટકતી જ હોય. આજે વળી તમને મેં એને 2 કામ સીંધા એટલે તમને આવીને કહી ગઈ તો મારે હું એને કામ નહીં સીંધવાના? કામ બધા સિંધવાના. ને આ કામ કરે છે બધી. કઈ નથી કરતી. તમારી હામી કામ કરે છે. આ તમે જ્યારે હોય ત્યારે હું કામ જ કરતી હોય ઘરમાં. અત્યારે હું કરી દેતી? હું કામ કરું. તમારી બેન જાઓ બહાર બેઠી જાઓ, જોઈ લ્યો. તમારી આંખની સામું જ છે હંધુય. એટલે તારું કહેવાનું એમ છે કે મારી બેન હું આવું ત્યારે હારી થાય છે ને પછી હારી નથી થતી? હા હા તો તું એ જ કરતી છો ને. મારી સામે મારા પરિવારને હરખી રીતે રાખતી છો ને હું જાઉં એટલે તું એને હેરાન કરતી છો. આ કહેવાય ને કે પોતાના એ પોતાના ને પારકા એ પારકા. પારકા માટે ગમે એટલું કરી લ્યો. એ ક્યારે આપણને પોતાના કરવાના જ નથી અને એ ક્યારે આપણી કદર પણ નથી કરવાના. આ તમારું એની જેવું છે કે તમારા ઘર હાટું જીવ આપી દે ને તો તમે કોઈ કદર તો નહીં જ કરો. મારી કદર કૂટાવ. તું બોલવામાં જીભ ઉપર લગામ રાખ. તારો ધણી સૌ એને આમે હું બોલવું એનું ભાન છે કે તારા મા બાપે તને કાંઈ શીખવાડ્યું જ નથી? બસ મારા મા બાપ સુધી જવાની જરૂર નથી. હું તમને એ જ કહું છું કે તમે હું બોલો છો ને એ બોલવામાં ધ્યાન રાખો. બાયડી છું તમારી, બીજું કોઈ નથી. મને ખબર છે તું મારી બાયડી છો પણ જો મારા ભાઈ ઉપર કે મારી બેન ઉપર જરા પણ અત્યાચાર ગુજારવાની કોશિશ કરી છે ને તો હું ભૂલી જાય કે તું મારી પત્ની છો. મારી ઉપર ખોટા આરોપ નાખ્યા ને તો હું પણ ભૂલી જાય કે તમે મારા પતિ છો. અને જોવો હવે તમારી બેનને તો સીધી ના કરો ને તો મને હાથ ઉપાડવાની ભૂલ આજે કરી નહીં કરી. બીજી વખત હાથ ઉપાડવાની ભૂલ ના કરતા. બા બે ગાડી બાયક થી થઈ ગયું. બાયક થી થઈ ગયું. હા હા બેટા. બા હા ડાઈવલ જીવે છે. આ ડાઈવલ જીવે છે. હા બેટા હા હા તારી ગાડી મસ્ત છે હો. બા મેં તમને દવા આપી એ તમે પીધી? હા બેટા પીધી ને. બા હું છે ને તમારું રોજ ધ્યાન રાખે હો. હા બેટા તું ધ્યાન રાખે છે મારું, બહુ ધ્યાન રાખે છે. મને પાણી આપે છે ને દવાઈ આપે છે. અસ્કા બા એ અસ્કા બા હું કહું તો હા ઓલી ચકલે લે એની માતા વાલે બેલ ઉદવું તે.
એમ ન ઉડાય બેટા. આપણે હા ઉડવાનું છે. હા ચકલી આવશે ને તને ઉડાડીને લઈ જાય. પણ હા ભર હું કહું છું તું ડાયો છે ને છોકરો? આનું ટાયર થોડુંક વાંકો થઈ ગયું. હા એ ભાઈને કઈ એ ભાઈને કહીને ભાઈ કરી આપશે હો. હા પણ હું કહું જો તું ડાયો છે ને બહુ ડાયો. ગાડી ઉપર ગાડી કહું છું એ હા બને બેટા તું ડાયો છે ને? હા હે આ માનો દીકરો છે ને તો માં કે ને એ સાંભળવાનું. જો તું મારું ધ્યાન રાખે છે ને હા બા એમ મારા ગયા પછી તારા ભાઈનું, સલ્પાબેનનું, ભાભીનું, હંધાઈનું ધ્યાન રાખજે હો. તમે ક્યાં જવાના છો? હું હવે કાયમ માટે વિદાય લઈ બેટા ભગવાનના ઘરે. ભગવાનને ઘરે મારે આવું છે. આપણે મંદિરે ભગવાનના જતા મને પ્રસાદી આપતા મારે આવું ભગવાન પાસે. તમે એકલા નહીં વહી જતા મને લઈ જાજો. આ ભગવાનના ધામમાં તો હું એકલી જાય બેટા. બાબા મારે આવું છે. ત્યાંથી તને આશીર્વાદ દે હંમેશા તું ખુશ રહે, સુખી રહે મારો દીકરો. કોઈ દિવસ કોઈની હારે ખરાબ ખોટું ના થાય. મારા દીકરાનું ધ્યાન રાખજે. મારે આવું છે તો હું એકલો નહીં જવા દો. અસ્કા ડાયો છે ને? તમે એકલા મારે આવું છે મને લઈ જાજો. તું ડાયો છે ને છોકરો મારો? ભગવાનને ઘરે આવું છે. હા પણ આવી જીદ ન કરાય. અહીંયા ત્યારે હંધાઈનું ધ્યાન રાખવાનું છે. હું તો આ ખાય નહીં તો મને લઈ જાઓ. ગંદુ કહેવાય એ ન ખવાય તારાથી. હું તને લઈ જાય બસ. પણ ભગવાનના મંદિરે ધામમાં તો તારી આમાં એકલી જાય. હે પ્રભુ મારા ગયા પછી મારા આ ગાંડા દીકરાનું ધ્યાન રાખજે. એનું કોઈ નથી. મારો દીકરો ભાઈ અને બહેનનું બંનેનું ધ્યાન રાખે છે. પણ છતાંય કહેવાય છે ને કે આમ જોવા જોઈએ તો કહેવા માટે બધા અને આમ જોવા જઈએ તો કોઈ નહીં. જો હા દોરો બાંધ્યો. આપણે કત્તાભાઈ ગયા તા લે. હા હા આમ જો અસ્કા હવે છે ને તારે તારું કામ તારી સાથે કરવાનું. તમે મને ખવડાવો તો જ ખાય. હું પણ નહીં ખાવ. સો આમ જો માં હુડાવે માં ખવડાવે પણ માં ન હોય ને તો કોઈ કંઈ ન કરે. એ ભગવાન તું બુદ્ધિ આપજે મારા દીકરાને. એને સાજો કરજે. એને આવો ન રાખતો. બહુ ડાયો છે મારો દીકરો. બહુ ડાયો છે. બહુ ડાયો છે. હે ભગવાન અંદરથી વસ્તુ તો લઈ લઉં. આ અંદરથી બંધ છે. આ ડોહી દરવાજો ખોલ અંદરથી. એ ડોહી એ ડોહી ભમરાડી ખોલતી નથી. ઓય જલપા એ કી અભાગણી ક્યાં મરી ગઈ? ઓય પનોતી આ તારી ડોહી છો ને દરવાજો નથી ખોલતી ને કેની ભમરાડીને દરવાજો ખોલે ડોહીને? ભાભી હા બોલવામાં થોડુંક ધ્યાન રાખો. હા તમે ડોહી ડોહી કહીને બોલાવો છો એ તમારી માં જ છે. હો મારી માં તો એને પેલા મારી માં જેવું થાવું પડે તો હું એને દેવી કહું દેવી ડોહી ના કહું તો? ભમરાડી હું કરતી હશે અંદર ક્યારની ખકડાવું અડધી કલાકથી અને બાપને હું અહીંયા. ભાભી તમે છેક મારા માના બાપુથી પૂગી જાવ છો. હા થોડીક તો મર્યાદા રાખો બોલવામાં. હા જેમ આવે એમ તમે છે ને આ ઘરમાં ઉપાડો લીધો છે હવે. હો મેં ઉપાડી લીધો છે?
બહુ ડાય બોલતા તો બહુ સારું આવડે અને તારી માના બાપ સુધી નહીં તારા બાપ ને એના બાપ સુધી પૂગી જાવ ઓડીને આલો ને તો તમે બધાય કોઈ અને તું તારા ભાઈને કાન ભંભેરી કરવા ગઈ હતી ચડાવવા ગઈ હતી હે મજા આવે તને ધણી તો મારો નહીં એને કેમ ફોલાવો ને ઈ મને સારી રીતે આવડે છે એ તો ગમે એટલી કાન ભંભેરી કરી વાકમાં તું જ આવી એટલું યાદ રાખી લેજે તું મેં કાંઈ નથી કીધું મારા ભાઈને મારા ભાઈને છે ને આખું ખુલ્લી છે એ હા, બધું હા. જોવે છે. મને કીધું મારા ધણી છે ને મને હંધી વાત કરી ધણી તો મારો ને મને કીધું મારી બેન આવી હતી મને હંધી વાત કરી ને મારી બેને મારા હમે ખાધા ઈ કે એટલે આમ જો તારા ભાઈની હામું તારી જાબરું ગઈ મારે નથી ગઈ મેં તો કહી દીધું આ જોવો અત્યારે બાયડી તમારી હામું કામ કરશે ને તમારી બેન તો બહાર ભટકે છે ને તેની હારે અને તારા ભાઈએ જઈ ભાભી પણ થોડીક લીધું બોલવામાં મર્યાદા રાખો હા ઘરની બહાર હું પગ નથી દેતી અને તમે મને એમ કહો છો કે જેની ને તેની હારે ગમે ત્યાં ભાટકે વિશાકડી કેટલી સીધી છે કેટલી ભોળી છે કે હું ઘરની બહાર પગ નથી મૂકતી તો આ તને તારા ભાઈની કાન ભંભેરી કરવાની મજા આવી હતી જેટલું તું મારા વિરુદ્ધ તારા ભાઈને ચડાવીને એટલું જ તારા વિરુદ્ધ તારા ભાઈ પાસે હું ખરાબ બોલીશ અને એક દિવસ હજી એવું ના બને કે તારો ભાઈ તને બેન કહેતા પણ શરમાય ભાભી હા મેં ભાઈને કાંઈ નથી કીધું હા ખાલી તમે અશોકભાઈને હેરાન કરો છો ને અને તમે એને હાવેણીયા માર્યા ને એ જ મેં કીધું છે આવી બીજું મેં ગઈ? એને કાંઈ નથી કીધું આવી ગઈ લાઈન ઉપર તે તારા ભાઈને કાંઈ વાત નથી કરી ને હે આ તને જરીક શરમ આવી જોઈએ જરીક શરમ તારું તો ઘર ક્યાંય નથી બંધાતું અભાગણી પણ તારા ભાઈનું ઘર બંધાણી હું કામ તોડાવવા ઊભી થઈ છો તું કે તને બળતરા થાય છે કે મારો ભાઈ ને મારી ભાભી સારી રીતે રહેવા ન જોઈએ હું એકલી રહું ને મારા ભાઈ ભાભી એમ બે ડબલ રહી નો સારું લાગે એવી તને બળતરા હાલે છે હા અમને હું કામે બળતરા થાય હા તમે બે માણા હળી મળીને રહ્યો ને તમે સારી રીતે રહ્યો ખુશ રહ્યો એમાં અમને શું વાંધો છે અમને તો અમુકની ખુશી મળે અને તમે અમારા વિશે આવું વિચારો છો દેખાય છે કે એવી ખુશી મળે જ નહીં હંધુય મને દેખાય છે હા મુખ મેં રામ ઓલ બગલ મેં છુરી પેટમાં તારા નકરું પાપ જ ભર્યું છે મારા વિરુદ્ધમાં પણ શું થાય ભાભી હામું તો મીઠું મીઠું બોલવું જ પડે ખબર જ છે બાકી જો ભાભીનો મગજ આહે તો ભાભી શું કરી લે હે તમારા મગજ હોય તો ને શલ્પાબેન બોલવામાં મર્યાદા રાખજો બાકી મારો મગજ કેટલો છે ને એ મને બતાવતા બહુ સારી રીતે આવડે છે અને આ તારી માને કે ભમરાડીને દરવાજો ખોલે જાડીને ખાઈને પાડાને જેમ પડી હુઈ ગઈ હશે પથારી પાથરીને આ મારા હતરકા મટકીને પડ્યા છે અત્યારે તો ખાવા તો જોઈએ ને માણા છે ઈ. આ બે ટક ખાય છે એ તમને નડે છે મારી માં માણા નહીં તારીમાં તો ભે છે ભે આખો દી ખાઈને પડી જ રહી છે ખાબોચિયામાં ભાભી એની દવા ચાલુ છે એટલે એને વધારે જોઈએ ખાવા દવા મારે તો નથી ચાલુ હા, પણ ભાભી હા બા ક્યારેય અંદરથી દઈને હૂતા નથી આજે કેમ દરવાજો નથી ખુલતો આવું તો એને કોઈ દિવસ નથી કર્યું એ ડોહી મરી ગઈ કે હું અંદર જીવતી હોય દરવાજો ખોલ ને બા હા ભાભી બા નહીં ખુલશે બા હજી હું મૂંઝાઈને ઊભા છો કુમાર કે મેળ પડ્યો કે નહીં પૈસાનો ક્યાંય મેળ નથી પડતો ભાઈ આ શું કહું ને તો હવે તો હું સારે કોરથી હિંમત હારી ગયો છું મારે કોઈ પણ ભોગે મારી બાનું ઓપરેશન કરાવવું છે ને ક્યાંયથી મેળ નથી પડતો બહુ થઈ હવે તમારા બા દિવસે ને દિવસે છે તબિયત ખરાબ થતી જાય ને આમાં તો તમે આ જેટલું મોડું કરશો ને એટલો વધારે ખર્ચો થાય અરે ભાઈ ખર્ચા માટે તો મૂંઝાતો નથી પણ મારી પાસે પૈસા જ નથી તો શું કરું અને હા શું કહું ને ઉપરથી તમારી બેન જો મહેન્દ્રભાઈ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું તમારી બેનને જરા સમજાવો ને એનું વર્તન દિવસે ને દિવસે બગડતું જાય છે હવે મારો ભાઈ બિચારો અબૂત છે એને નથી કાંઈ ગતાગમ પડતી તો એને તે મારઝૂડ કરે છે ન કહેવાના વેણ કહે છે અને મારી બેન જલપાયરે તો બહુ ખરાબ રીતે વર્તન કરે છે મારી બા બિચારા છેલ્લી ઘડીએ છે એની સેવા કરવાને બદલે એને આકરા વેણ કહે છે જુઓ ભાઈ હા શું કહું ને તો મને તમારી બેન ઉપર બહુ ભરોસો હતો પણ હમણાં તો એ મારું મોઢું તોડી લે છે મારી સામે જેમ તેમ બોલે છે કહેવાય ને આ માણસ થાકે ને ત્યારે એને ઘરમાં શાંતિ જોઈ હું તો સારે કોરથી થાકી ગયો છું યાર શું કરવું કાંઈ સમજાતું નથી
સાચી વાત છે તમારી, એકદમ સાચું કીધું. મારી બેનનો સ્વભાવ આવો હશે ને એ તો હું નહોતો જાણતો. અરે લગ્ન પછી તો હાહરિયામાં એના ઘરવાળાના સુખ દુઃખમાં સાથ દેવો જોઈએ. તમે કીધું એમ માણા દુનિયા હારે હારીને ઘરે જાય ને, જો ઘર એની હારે હોય ને તો દુનિયા જીતી જાય. પણ અમારી બેન છે ને સમજવા તૈયાર નથી. એને મેં કીધું, ફોનમાં કીધું હતું કે તું આવું વર્તન ન કર બધા હારે, પણ એકની બેન નથી થતી. એ કે તારે મારા ઘરમાં છે ને માથું મારવાની જરૂર નથી. ખબર છે ભાઈ, મને અંધી ખબર છે. એ કોઈનું મોઢું નથી રાખતી. જો મારા જીવનનું તો એક જ લક્ષ્ય છે કે મારી માને હારી કરવી, મારી બેનને હારા ઠેકાણે પરણાવી અને મારા ભાઈનો હારી હોસ્પિટલમાં ઈલાજ કરાવવો. એના માટે કદાચ મારે મારો જીવ પણ આપી દેવો પડશે ને તોય હું ભાઈ આપી દઈ. આમાં જો તમારી બહેન મને સમજે ને તો હું જગ જીતી જાઉં. પણ હા શું કહું, હાવ થાકી ગયો છું ભાઈ. હવે હાવ થાકી ગયો, સમજાતું નથી કે શું કરવું. જો હા તમે છે ને આમ હિંમત ન હારો, ભગવાન ઉપર ભરોસો રાખો, હંધુય સારું થઈ જાય, સારું થઈ જાય હંધુય. હું કહું કુમાર, એક રસ્તો છે મારી પાસે, જો તમે માનો તો. બોલો ને ભાઈ, રસ્તો તો ગોતી રહ્યો છું, એ જ નથી મળતો ક્યાંયથી. પણ તમારું પેટ ભરવાનું એકમાત્ર સાધન છે તમારી પાસે તમારી જમીન. આ કોઈક જમીનદારને ગોતો ને, કદાચ તમારી જમીનને ગીરવે રાખી લે થોડાક વખત હાટું. જો ભાઈ મેં બધા પ્રયાસ કરી લીધા છે, અટાણે કોઈ પૈસા દેવા રાજી નથી. અને હા શું કહું, મારી પાસે જમીન કેટલી છે, હું આવે એ જમીન આપી દે તો મારી પાસે વચ્ચે હું. જો મહેન્દ્રભાઈ, તમે મારી ચિંતા ન કરો, મને મારા હાલ ઉપર છોડી દો. મારા કિસ્મતમાં જે લખ્યું છે ને એ થાય, મારા કિસ્મતમાં લખ્યું નહીં થાય. માફ કરી દેજો કે હું તમારા કોઈ કામમાં નથી આવી શક્યો. અરે નાના ભાઈ, તમારે ઓછું લાવવાની જરૂર જ નથી. તમારી પાસે હોય તો તમે મને આપો, જ્યારે તમારી પાસે નથી તમને શું આપવાના. કાંઈ વાંધો નહીં વાલા, કાંઈ વાંધો નહીં. આવજો. હે ઈશ્વર, હજી તારે કેટલી પરીક્ષા લેવાની બાકી છે, કેટલી. મારા નાથ, આમાંથી મને જલ્દી ઉગાય, જલ્દી ઉગાય. ભાઈ અશોક, તું અહીંયા હા આવ્યો? એકલો આવ્યો તું? હા ભાભી તું એકલો શું કામ આવ્યો અહીંયા? ના ભાભી બેન છે ને એ બાવનું તોડે તે. બાવણું તોડે છે? શું કામ? કોના ખબર, બાને ઉવા નથી દેતા. હું બોલ્યો તું? બાને ઉવા નથી દેતા, બે તોડે તે. બા અંદર ઉતારશે? હા. અને ઈ દરવાજો. અશોક, તું પેલા રમેશ કાકા ડોક્ટર છે ને, ડોક્ટર આમ તો મારે રમેશ કાકા ડોક્ટર છે ને, એને ઘરે બોલાવીને જાઉં તો હું આવું. જો મારી વાત સાંભળ. જો બાને મજા નથી, બાની તબિયત ખરાબ છે, તું દવા ડોક્ટરને લઈને હું છે ને ઘરે જાવ. જલ્દી જા, જલ્દી જા જા જા. બાની દવા તો દે, ડોક્ટર નથી બોલાવા, અંદિતન મારે છે. બા 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 દરવાજો ખોલો ને. બા હા સોની બા દરવાજો નથી ખોલતા. બા બા બા, ભાઈ દરવાજો કેમ નથી ખોલતા? ભાઈ, હા બા કોઈ દિવસ અંદર દઈને નથી હોતા. ક્યારના 2 કલાકથી ખખડાવીએ છીએ પણ ખોલતા જ નથી બા દરવાજો. બા 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 બા. ભાઈ હા બા બા
મારા દીકરા, હું જાઉં છું તમને હંધાઈને છોડીને. દીકરા, તું મારી જરાય ઉપાધિ ન કરતો. હું તારા માટે બોજ બનીને રહેવા નથી માગતી. મારા વાલા દીકરા, તે મારા માટે ઘણું બધું કર્યું છે. તે આખી જિંદગી મારી પાછળ ખર્ચી નાખી છે. પણ બેટા, જતા જતા એક વાત કહેતી જાઉં છું. તારી બહેનનું અને તારા ભાઈનું ધ્યાન રાખજે. એને ક્યારેય ઓછું ન આવવા દેતો. બેટા, ટાણ લગી એ મારી બહુ સેવા કરી. હવે હું તારી પાસે સેવા કરાવવા નથી માંગતી. હવે તો ભગવાન પાસે એક જ પ્રાર્થના છે કે હર જન્મ તને જ મારો દીકરો બનાવીને મારી કુખે જન્મ આપે. ખરી વાત બેટા, બધાનું ધ્યાન રાખજે. તારી બેન, તારો ભાઈ, મારી વહુ જીજ્ઞા, એને ક્યારે ઓછું ન આવવા દેતો. તારી માના છેલ્લી વારના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા વાજો ને બાળા બા બા, એ બા, વાજો ને ભાઈ ભાઈ પપ્પાને કે ઉઠે બા. ઉઠે બેન, બા હવે ક્યારેય નહીં ઉઠે. એ આપણને છોડીને જતા રહ્યા. બા, એક વાર આંખ ખોલો ને બા. બા, જુઓ ને, તમારો અશોક તમને બોલાવે. બા, વાજો બા ઉઠો ને, તમે આમને મૂકીને આમ ન જઈ શકો. બા બા જો તમે લોકો રડોમાં બાના રોટલા પાણી પૂરા થઈ ગયા છે. અત્યારે જરા રોટલા પાણી છે એટલા માટે ભગવાને એને બોલાવી લીધા. બા તો હવે એમ કહું છું કે હૃદય હગાવાલાને બોલાવી અને અંતિમ ક્રિયાની તૈયારી કરાવો બાની. બા ભૂખ લાગી. બા બા, જુઓ બા, તમારો અશોક ખાવાનું માગે એને ખાવાનું આપો ને બા. બા એ બા બા અશોક બોલાવે તમને. બા બાળ કોણ જાગે બહુ બહુ હોય મને તો એમ કે બા શોધ તમારા છોકરાઓ ત્રણે રડે છે. બા ઉઠો. બા કેમ નથી જાગતા? નકર તો જાગી જતા. આખી રે ભાઈ, બા કેમ નથી જાગતા? જગાડો ને, ભૂખ લાગી છે. મારે રાતનું ખાવું છે. ભાઈ તું કેમ રોવો છો? ભૂંગળા ખાવા છે? હે ભૂંગળા ભાગ ખાવા? હું રોવ તો મને ભાગ લઈ દે છે. તો એ રોવે એટલે હું કહું છું. અશોક, બરાબર. બા હવે ક્યારેય નહીં જાગે. બેન બા, કેમ સમજાવવાને કે તું હવે અમને બધાને છોડીને જતી રહી છે. ભાઈ આ તો આમ બાને મારતા હતા. ભાભી ભાઈ મારતા હતા. મને મારે બા અશોકભાઈ બા મને એકલું મને હું કે ખબર હું ભગવાન પાસે જવાનું મને લઈ જાય ઉટાલો મને લઈ જાય મને કહેતા હતા. બસ, હા એવું નહીં બોલ. મારતા હું છે. એવું નહીં બોલ. એવું ના બોલ. ના બોલાય. એવું નહીં બોલ. હવે તમે બધા આવી રીતે રડો ને સગાવાળાને બધાને બોલાવી અને બાની અંતિમ ક્રિયાની તૈયારી કરાવો. કારણ કે આ રીતે લાશને વધારે ધોકા પર ન રખાય.
બધા રોવે છે બા ડાકો ને